ટેટી તો તમે ખાતા જ હશો, પરંતુ આજે ટેટીની એવી સરસ મજાની રેસીપી તમારી સાથે લાવી છું ફ્રેન્ડ્સ, કે જે તમારા શરીરમાં સ્ફૂર્તિ આવશે. અત્યારે આવી ગરમીમાં લૂ પણ નહીં લાગે, અને હા, એક જ ગ્લાસ તમે આ શેક પીશો તો તરત જ તરોતાજા મહેસૂસ થશે. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે આવે ટેટીનું આપણે સરસ મજાનું શેક બનાવીશું, કે જે તમે તેને સ્ટોર પણ કરી શકો છો. અને હા, ટેટીની અંદરથી જે બીજ નીકળે છે ને, તો તેની પણ આજે રેસીપી શેર કરવાની છું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય ને, તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હા, વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, ફેમિલી ફ્રેન્ડલી. અંદર મેં 500 ગ્રામ જેટલું મેં દૂધ એડ કર્યું છે. આમ તો એક ટેટીની સામે લીટર દૂધ લેવાનું હોય છે, પરંતુ અહીં મેં 500 ગ્રામ દૂધ લીધું છે. તેને હવે આપણે ગરમ કરવાનું છે, એટલે કે થોડું ઉકળવા દેવાનું છે. તો આવી રીતે દૂધ ઉકળવા દઈશું અને ધીમો તાપ રાખીશું. ત્યાં સુધી અહીં મેં ચિયા સીડ લીધા છે. તે ઉનાળા માટે ખૂબ જ હેલ્થ માટે સારા હોય છે અને ઠંડક આપે તેમ હોય છે. તો તેને થોડુંક આપણે શું હોય છે કે 1 કપ જેટલું પાણી અથવા તો 2 ચમચી જેટલું પાણી એડ કરીને 10-15 મિનિટ જેટલું આપણે પલાળવા દઈશું, જેથી કરીને તરત જ તે ફૂલી જશે. હવે લઈશું મિલ્ક પાવડર લઈશું. જુઓ, તમારી પાસે કસ્ટર્ડ પાવડર હોય ને, તો તમે કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો છો. મારી પાસે કસ્ટર્ડ પાવડર પૂરો થઈ ગયો હતો, તો અહીં મેં મિલ્ક પાવડર 2 થી 3 ચમચી મેં લીધી છે. જો તમારી પાસે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર પણ ન હોય, તો કોર્નફ્લોર પણ તમે લઈ શકો છો. તો હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું, તેમાંથી 2 થી 3 ચમચા હું આવી રીતે મિલ્ક પાવડર તેને ઉપર શું હોય છે કે એડ કરીને થોડું પલળવા દઈશ. એની સરસ મજાની પેસ્ટ બનાવી દઈશ. તો આવી રીતે મિલ્ક પાવડર જો આવી રીતે હું મિક્સ કરી દઈશ. ચિયા સીડ અને મિલ્ક પાવડરની જે પેસ્ટ છે, તેને આપણે 5-10 મિનિટ પલળવા દઈશું. ત્યાં સુધી અહીં મેં એક ટેટી લીધી છે, તો ટેટીને વચ્ચેથી કટ કરી દઈશું. તો તમે ટેટી તો ખાતા જ હશો, કેમ કે ટેટી એ આપણા બોડી માટે ખૂબ જ ઠંડક આપે છે અને એક સરસ મજાનો સ્વાદ પણ હોય છે તેનો મીઠો મીઠો. તો શું હોય છે કે આ રીતે તમે બનાવશો ને, તો 6-7 જેટલા ગ્લાસ પણ બનશે અને આખો ફેમિલી એક ટેટીથી ધરાઈ જશે. તો અહીં ટેટીના બીજ પહેલાં તો ચમચાની મદદથી આવી રીતે કાઢી લઈશું. તો આમાંથી ટેટીના બીજની પણ આપણે રેસીપી લાસ્ટમાં જોઈશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો ફ્રેન્ડ્સ. તો અહીં તમે જોઈ શકો છો કે ટેટીના બીજ પણ મેં કાઢી દીધા છે. અને આવી રીતે ચમચાની મદદથી જ આપણે ટેટીનો જે અંદરનો જે પલ્પ છે તે પણ કાઢીશું. જુઓ, આમ ઇઝીથી ચમચાની મદદથી જે ટેટીનો પલ્પ નીકળી જાય છે, કોઈ ચક્કાની જરૂર પડશે નહીં. જો ઇઝીથી તેનો પલ્પ નીકળી ગયો છે. તો આમ બંને ભાગના આપણે મેં પલ્પ કાઢી લીધા છે. હવે મિક્સર જારમાં આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે, એટલે કે આપણે ટેટીનો પલ્પ જોશે. જુઓ, હવે આ મિક્સર ગ્રાઇન્ડરમાં હું એક સરસ મજાની ફાઇન પેસ્ટ બનાવી દઈશ. આ મિક્સર મેં હમણાં જ મેં ઓનલાઈન પરચેસ કર્યું હતું, અને તે કેટલામાં મેં ખરીદ્યું છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. અને આ વિડીયોમાં જેટલી મેં પ્રોડક્ટ ઓનલાઈન પરચેસ કરી છે, તેની લિંક હું તેમાં પણ મેન્શન કરી દઈશ. તો આ ખરેખર મિક્સર હું 1 મહિનાથી વાપરું છું, અને મારી પાસે એક જૂનું મિક્સર હતું, પરંતુ તે ખરાબ થઈ ગયું હતું. અને બીજું મિક્સર એ 3 થી 4 હજારમાં આવે છે, પરંતુ આ મિક્સર એકદમ મેં સસ્તામાં ખરીદ્યું છે, અને ખૂબ જ તેની શું હોય છે કે રિવ્યૂ પણ ખૂબ જ સારા છે. જુઓ, તમે જોઈ શકો છો, આની જે સરસ મજાની પેસ્ટ બની ગઈ છે, તેની અંદર મેં થોડા ટેટીના પીસ મેં રવા દીધા છે. કેમ કે શું હોય છે કે આની અંદર મોઢાની અંદર કોઈ પણ ફ્રૂટના પીસ આવે તો આપણને સારા લાગે છે. તો હવે આપણે અહીં મેં દૂધ પણ જોઈ લીધું છે કે થોડું ઓછું થઈ ગયું છે પ્રમાણ કરતાં. તો અહીં થોડું દૂધ પણ ગાઢું થઈ ગયું છે, અને જે આપણે મિલ્ક પાવડર આપણે દૂધમાં પલાળ્યો હતો, તે આવી રીતે થોડું કરીને એક બાજુ ચમચાથી મિક્સ કરતા રહેવાનું છે. અને અહીં મિલ્ક મેડ હું પણ એડ કરું છું. જો તમે આની અંદર ગોળ અથવા તો ખાંડ તમારે એડ કરવી હોય તો પણ એડ કરી શકો છો, પરંતુ મિલ્ક મેડનો સ્વાદ જ કંઈક અલગ જ હોય છે, તો તે પણ તેનો ટ્રાય કરી શકો છો. તો અહીં 1 મોટો ચમચો ભરીને મેં મિલ્ક મેડ એડ કર્યો છે.
હવે જે આપણે ટેટીનો જ્યુસ બનાવ્યો હતો તે પણ આવી રીતે મિલ્ક પાવડરની જેમ જ થોડું થોડું કરીને નાખતા રહીશું ને મિક્સ કરતા રહીશું. તમે આના જગ્યાએ કોઈ પણ ફ્રૂટનો જ્યુસ લઈ શકો છો. મેંગોનો જ્યુસ લઈ શકો છો, પાઇનેપલનો પણ જ્યુસ લઈ શકો છો. કોઈ પણ ફ્રૂટનો તમે આવી રીતે શેક બનાવી શકો છો. તો બસ હવે આવી રીતે વળી પાછું 2 મિનિટ જેટલું આપણે ઉકાળવા દઈશું અને આપણી રેસીપી રેડી થઈ ગઈ છે. હવે તેને ઠંડી થવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર થાય તેટલું તમે ઠંડુ રાખી શકો છો. તો ત્યાં સુધી અહીં આપણે જે ટેટીના જે બીજ હતા તેની પણ આપણે શું હોય છે કે તેનો પણ જ્યુસ બનાવવાનો છે. તો જો આની અંદર ટેટીના બીજની અંદર શું કે તેનો ટેટીનો ભાગ પણ આવેલો છે. તો તેની અંદર થોડો ઘણો જ્યુસનો ભાગ રહેલો જ કહેવાય. તો આમ તો શું હોય છે કે આના બીજ આપણે ધોઈને સૂકવીને અને તેનો આપણે શું કે ખાવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આજે એક બીજો ઉપયોગ કરવાનો છે. જો આવી રીતે મિક્સર જારમાં શું હોય છે કે તે બીજ મેં ટ્રાન્સફર કરી દીધા છે અને તેની અંદર થોડું ઘણું શું હોય છે કે પાણી તમે એડ કરી શકો છો અને સાથે સાકર અથવા તો ખાંડ એડ કરી શકો છો. 1 ચમચી ભરીને ખાંડ એડ કરી અને અહીં મેં પિંક સોલ્ટ એટલે આપણે સિંધા નમક પણ કહી શકાય છે. તો તેની અંદર બસ 1 પિંચ જેટલું મેં એડ કર્યું છે કારણ કે થોડું નમકીન લાગે તો ખૂબ જ સરસ લાગે. તો હવે આપણે આવી રીતે જો મિક્સ કરીને હવે મિક્સર જારમાં એક ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. તમે આમ તો શું હોય છે કે જે ટેટીના જે બીજ છે ને તેને પણ ધોઈને અને પછી થોડું દૂધ અથવા તો પાણી એડ કરીને તેનું આનો દૂધ પણ બનાવી શકો છો. અને આ જે દૂધ છે તેમાંથી તમે કેક પણ બનાવી શકો છો. આ રેસીપી પણ ખરેખર ખૂબ જ સરસ થવાની છે અને ફ્લેવરમાં પણ કેકના ફ્લેવરમાં પણ શું હોય છે કે ટેટીનો પણ સ્વાદ આવશે. અહીં તમે જોઈ શકો છો મિક્સર જારમાં હું એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી રહી છું. હવે આને સાઈડમાં કરી દઈશું અને ત્યાં સુધી તમે જોઈ શકો છો અહીં આપણો સરસ મજાનો શેક ઠંડો થઈ ગયો છે. તમે આને ફ્રીજમાં મૂકીને પણ પી શકો છો. હવે આપણે સર્વ કરીશું. તો અહીં મેં ગ્લાસ પણ મેં ઓનલાઈન પરચેસ કર્યા છે. તેની ક્વોલિટી ખૂબ જ A1 છે અને ગ્લાસ ખરેખર ખૂબ જ સારા છે. તો તેની પણ હું લિંક એડ કરી નાખીશ. અહીં જે ચિયા સીડ જે પડ્યા હતા તે સરસ મજાના ફૂલી ગયા છે. તો અડધી ચમચી જેટલું મેં ગ્લાસમાં એડ કરી દીધા છે. જો તમને ચિયા સીડ પસંદ ન હોય તો તમે કોઈ પણ શું હોય છે કે સ્કીપ પણ કરી શકો છો અથવા તો ડ્રાય ફ્રૂટ્સ તમે તેને કટ કરીને પણ ચોપ કરીને પણ તમે એડ કરી શકો છો. હવે આપણે જે શેક બનાવ્યો હતો તે જોઈશું કેટલા ગ્લાસ થાય છે. તો અહીં તમે જોઈ શકો છો 4 મોટા ગ્લાસના શેક બની ગયો છે. અહીં મેં 500 ગ્રામ જ દૂધ લીધું હતું. તો અહીં મેં તૂટી ફૂટી એડ કરીશ કારણ કે બાળકોને આ બધું જોઈને ખાવાનું વધારે મન થાય, પીવાનું વધારે મન થાય. તો અહીં નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છે તો તમે આ રીતે બનાવીને પણ તમે પી શકો છો કારણ કે આમાં ફ્રૂટ જ છે અને આની અંદર સૂર્યમુખીના જે બીજ છે મેં ચોપ કરીને એડ કર્યા છે. તો બની ગયું છે એકદમ તાજું અને રિફ્રેશ થાય તેવો ટેટીનો મિલ્ક શેક કહી શકો છો, ટેટીનો જ્યુસ પણ કહી શકો છો. પરંતુ ટ્રાય જોરથી કરજો અને જોઈને બનાવવાનું મન થાય અને પીવાનું મન થાય તેવો આવી રીતે ટેટીનો શેક રેડી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને એકદમ તરત જ બની જાય છે અને ઉપવાસમાં તો ખરેખર ખૂબ જ પેટમાં ઠંડક રહે છે, પેટ આખું ભરાઈ જાય છે. અહીં આપણે જે ટેટીના જે બીજનું મિક્સર હતું તેને આપણે આવી રીતે થોડું પાણી એડ કરીને જે મિક્સર જારમાં ફાઇન પેસ્ટ બનાવી હતી ને તેને આવી રીતે ગળણીની મદદથી આપણે ગાળી દેવાનું છે. તો જેથી કરીને તેનો જ્યુસ હોય એ નીકળી જાય. તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને પ્લીઝ તમને ગમી હોય ને તો ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. નવી રેસીપી સાથે મળીશું. બાય, જય ભારત.